હે ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ચેનલ. તો ભાઈ સવારના વાગી ગયા છે 6 અને બધા છે ને મસ્ત ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા છે. આ બધું જોઈ લો, સવારનો છે ને ચા નાસ્તો કરે છે બરાબર. કેમ કે હાલ અત્યારે અમે બધા જઈએ છીએ ભાઈ સાપુતારા બરાબર. 2 દિવસનો પ્રોગ્રામ છે ભાઈ. તો આજે છે સાપુતારા ડે 1. ગાઈઝ તો ગड्ढे की સવારે નીકળ ચૂકી છે ભાઈ. યતન છે ને સામેની ગાડીમાં છે. ગાઈઝ તો અત્યારે નાસ્તાના હોલ્ટ માટે રોકાણા છે. જોઈ લો ભાઈ કેટલો બધો નાસ્તો છે. સાચી વાત ને? ગટલીઓ મારા આમ જો કપલા પેલાઈ જો ગટલીઓ પણ અરે પણ મોઢામાં હરકું ખાવ તો ખરા. અરે પણ ફાફડા ખાતી હોય કેવા લાગ્યા એક નંબર. જોઈ લો ભાઈ કેવા કપડા પહેર્યા છે એકદમ આમ આધુ હીરું જેવા હો, રેડિયમ કલરના. બોલો શ્વેતાબેન એટલે થઈ રહે એટલે બરાબર છે. અને આ બાજુ તો બધા અમે બેહી ગયા અતુલભાઈ ને બધા બરાબર. ગાઈસ તો જય જલારામ ખમણ હાઉસમાં રોકાણા હતા JKH માં બરાબર ભાઈ. મુંબઈ જતા હોય ને ઘણા ખરા લોકો અહીંયા રોકાતા હશે. તો અહીંયા છે ને આપણી ગાડીમાં જવાનું હોય ને ભાઈ. મને તારી વગર ગાડી આંકવી ગમે છે? હુવાની મજા ન આવે તો હુવા બેઠો હોય કે હું તું હુવા જાશો ગાડીમાં? ગાઈસ તો સાપુતારાની શરૂઆત થતા જોઈ લો ભાઈ વરસાદ ચાલુ થઈ ગયો છે ભાઈ. જંગલમાં અત્યારે આવી ગયા બરાબર. સાપુતારામાં આવીને વરસાદ ન હોય તો ભાઈ મજા જ ન આવે ભાઈ. ગાઈસ તો જ્યારે ભાઈ હું સાપુતારા જાઉં ને ત્યારે સામે ઓલી બોસ્ટનની ચા છે ને હું પીવું જ બરાબર. પણ આજે નથી પીવાની કેમ કે આજે JKH ની ચા પી લીધી છે. એટલે બાકી છે ને આપણો એક હોલ્ટ સામેની બોસ્ટન ચામાં હોય જ ભાઈ. આજે નહીં મેળવે, રિટર્નમાં રાખશું બીજા ભાઈ. ઓ ભેંસ મોટા હાથી ઉપર ભેંસ કોમ્બિનેશન અલગ જ છે આખું. ચાલો યસ સાપુતારા છે ને 67 કિલોમીટર બાકી છે ભાઈ. ઓલમોસ્ટ મારે ખાલી 1.5 કલાક જેવું થશે. ગાઈસ તો ડાંગ જિલ્લામાં આપનું હાર્દિક સ્વાગત છે ભાઈ. સાપુતારા જોઈ લો ભાઈ કેટલા કિલોમીટર બાકી હતું બરાબર. હવે અહીંથી આપણે વળી જવાનું છે. પારમી બેન આ બાજુ શું કરતા હોય? રમતા હોય, મજા આવતી હોય ભાઈ. પારમી એટલી હોજી છે ને એને ગમે ત્યાં તમે લઈ જાઓ ભાઈ. કાંઈ છે ને નાટક જ નહીં ભાઈ. એને મજા ને આપણને મજા. હું કેવું પીનસ? ગાઈસ તો ફાઇનલી છે ને ગિરાધોધ પહોંચી ગયા જોઈ લો. ગાઈસ તો જો મમ્મીની છત્રી છે ને કાગડો થઈ ગઈ. કેવી છત્રી થઈ ગઈ, બધા હરિયા ભરિયા બધું નીકળી ગયું. તો બંને કાકા ભત્રીજાએ છે ને મેચિંગ કર્યું છે જોઈ લો. બધાએ ક્યાં? તો ગાઈસ ફાઇનલી ગીરા વોટરફોલ પાસે પહોંચી ગયા જોઈ લો ભાઈ. અત્યારે છે ને કેટલા ફોર્સથી કંઈક પાણી આવે છે અને આ મિની ધોધ જોઈ લો. ક્યાં ડેમ હોય? ડેમ ન હોય ભાઈ. ઉપરથી જેમ પાણી આવે ને એમ જ જતું હોય બરાબર. હું તમને જરાક ઝૂમ કરીને બતાવું ભાઈ અહીંયા કઈ ટાઈપનો નજારો છે એ બરાબર. જોઈ જાઓ એક સમયે છે ને ફૂલ પાણી અહીં આવતું હતું. અત્યારે થોડુંક ઓછું પાણી છે. જેવો વરસાદ હોય ઉપરવાસમાં એ ટાઈપનું પાણી આવતું હોય. અને અહીંયા બધા છે ને ભાઈ બધા છત્રી લઈને ઘણા બધા ફોટોશૂટ કરાવે છે. અને આ ભાઈને તો તમે ઓળખતા જ હશો. કેક ને કેક તમારા ફોનમાં આવતા જ હોય છે બરાબર. અને આને તમે જો આને રેનકોટ પહેરી લીધો છે બરાબર છે. આવું બધું છે. હા અને એક બીજો વોટરફોલ છે ને સામે છે જો હું તમને ત્યાં બતાવું. તો આ ટાઈપનો કંઈક છે. નવા એવું નથી બાકી છે ને મસ્ત તાજું પાણી આવતું હોય છે. અત્યારે ભાઈ માટીવાળું પાણી આવે. બોલો અતુલભાઈ જોતા રહી ગયા હો તમે ધોધ. કેમ પણ રેડી ને? કેતા ને અતુલભાઈ ફરવા લઈને નથી આવતા એમ. તમને બધે ફેરવે છે ધોધ. હા ગીરા ધોધ બતાવે છે તમને. એટલે હવે કઈ બોલવા જેવું રહ્યું નથી બરાબર ને? ભાઈ અનેરીને જોઈ લો. વરસાદમાં મજા આવી ગઈ ભાઈ. અહીંથી આમ એ કેટલી આ બધું જોતો ખરે. એ કેટલી અનેરી જય શ્રી કૃષ્ણ. અનેરી જય શ્રી કૃષ્ણ. પારમી ક્યાં ગઈ? દીદી જો દીદી આવી. જો દીદી આવી. અત્યારે નહીં જોવે હે? અચ્છા ગાય છે એટલે નહીં જોવે ભાઈ. ભેંસ છે ભેંસ. અને આ ભેંસને જોવે છે ક્યારની. ને છે ને પાણીમાં આવવું છે. એ રમો વાંધો નહીં રમો. વરસાદની ખરેખરી મજા લે છે ભાઈ. ગાઈસ તો ગિરાધોધ થી નીકળી ગયા. ફોટો શૂટ કર્યું, થોડો ઘણા વિડીયો ઉતાર્યા બરાબર. અને હવે જઈશું સીધા રિસોર્ટે. હું તમને છે ને થોડી વારમાં રિસોર્ટના નજારા બતાવું ભાઈ. કઈ ટાઈપનો રિસોર્ટ છે હું તમને આખો રિસોર્ટ એક્સપ્લોર કરાવીશ અને એક્સપિરિયન્સ કરાવીશ બરાબર છે. વિડીયોમાં જોડાયેલા રહેજો. હજી તો ભાઈ ઘણું બધું એક્સપિરિયન્સ કરવાનું છે બરાબર. ગાઈસ તો રસ્તામાં છે ને અત્યારે એક જગ્યાએ હોલ્ટ કર્યો છે. અમારી બધી ગાડી ઊભી રાખી દીધી છે. અને અનેરી જોઈ લો ભાઈ ગાડીની ઉપર ચડી ગઈ છે. મસ્ત દ્રશ્યો છે હું તમને બતાવી દઉં ભાઈ. જોઈ લો મસ્ત છે ને પાણી અત્યારે ખળખળ જાય છે. ડેમ છે ભાઈ. સાપુતારાનો આ નજારો છે. અરે વરસાદ બહુ હતો અને આમાં પાણી એવું હતું ને બ્રિજ ઉપરથી પાણી જતું હતું એમ કીધું ઓલા ભાઈએ. બાકી અહીંયા બધા ફોટો શૂટ કરે છે અને ઘડીક ગાડી છે ને હોલ્ટ કરી છે બરાબર. ગાઈસ તો અમારા નવા ડ્રાઈવર ભાઈ યતેશ ભાऊ
દરવાજો ખોલો 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 ખોલો. લાવો ભાઈ લાયસન્સ લાવો. તો એમ થોડું હાલે, તો લાવો 5000 રૂપિયા. ગતલી મારી ગતલી. સ્કૂલે રજા પાડીને છે ને ભાઈ આજે સાપુતારા ફરવા આવ્યા છે ભાઈ ફેમિલી સાથે. ઝરણાનો જે અવાજ આવે ને, અવાજ ખળખળ ગઈ તો બારમી ભાઈ બહુ સાથ આપે છે ભાઈ છે ને ટ્રાવેલમાં કમ્પ્લીટલી પિનલ રાઈટ. યાર ચિંતન પાણી વહીધું કે નહીં જોતો? ખબર નહીં. વહીધું હો, થોડુંક પાણી વહીધું જો. થોડોક આજે તો ઉપરવાસમાં વરસાદ હશે વરસાદ. ગઈસ તો ફાઇનલી અમે ટ્રી બોન્સ રિસોર્ટમાં પહોંચી ગયા ભાઈ. એન્ટ્રીમાં જ છે ને ભાઈ આવું રિસોર્ટમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત. હાર્દિક સ્વાગત છે. બરાબર છે ભાઈ. મસ્ત જો ઓરિજિનલ પુષ્પોથી ઓરિજિનલ ફૂલથી મસ્ત પાછળ સ્વાગત કરેલું છે. અને આ સ્પેશિયલ છે ને જે Detox. ડાયટ કરે છે શ્વેતા એની માટેનું છે. હા, શ્વેતા કાંઈ આખે. નહીં લે, ઓન્લી ફોર છે ને આ હા પાણી. ઓલા પરોઠા તો બધા તે દિવસે ઓલા 20 પરોઠા હે રેડી કરી રાખશું. હા. કાલ સુધી રહેશે ને ત્યાં લગી પણ ઓન્લી ફોર એને ડિટોક્સ જ લેવાનું. ડિટોક્સ જ લેવાનું છે. તે દિવસે 20 પરોઠા ખાઈ ગયા હતા. ઓ ભાઈ પરોઠા નહીં, કુલચા. હા. 20 કુલચા ખાઈ ગયા હતા. આમાં કાકડી ગાજર ને એવું દેખાય છે ઉપર ઉપરથી. અને એક છે ને ઓલી બાજુ તો ક્યાં ગાયબ થઈ ગયું હમણાં? હે એક બાજુ હતું. અચ્છા અહીંયા છે જો. એક આ બાજુ છે વેલકમ ડ્રિંક આવી અને આ બાજુ વેલકમ ટેન્કમાં શું છે રમેશ કાકા? ચાખો તો તું ચાખ તો ભાઈ. પાઇનેપલ છે. ઓકે ગઈસ તો ફાઇનલી ભાઈ રિસોર્ટમાં પહોંચી ગયા છે. રૂમ ને બધું મસ્ત એલોટેડ થઈ ગયું છે. બધો સામાન ફેરવી નાખ્યો બરાબર. અને અત્યારે હેતાંશ મને છે ને સ્વિમિંગ પુલ પાસે લઈને આવ્યો. હેતાંશ સ્વિમિંગ પુલ કેવો છે? તમને સ્વિમિંગ પુલ પાસે લઈને આવ્યો. હા મને છે ને એ જાસૂદ તોડીને મને દઈ ગયો. મેં જો આ ફૂલ અહીંયા નાખી દીધું. મસ્ત લાગે છે. સરસ બરાબર. અને ઝરમર વરસાદ ચાલુ થઈ ગયો છે. અને સ્વિમિંગ પુલ છે ને એકદમ ક્લિયર કટ પાણી છે. જોઈ લો ભાઈ મસ્ત. કમ્પ્લીટ રાખ્યું છે ભાઈ આ ડોક્ટર સાહેબે. હા એને છે ને સ્વિમિંગ પુલ જોવે ને એટલે 10 વર્ષથી બંધ થઈ જાય. હેતાંશ ને એવું થાય ને? મસ્ત ઉકાળ હતો. હા વાતાવરણ તમને બતાવી દઉં ને તો ભાઈ જોઈ લો. અત્યારે છે ને વરસાદ ચાલુ થઈ ગયો છે. ઓહો એ હા વરસાદ ચાલી ગયો. ભાગો 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 ભાગો. એ મોસમ કી બારિશ, એ બારિશ કા પાની, એ પાની કી બૂંદ. હેતાંશ ભાઈ વાતાવરણ ભાઈ મસ્ત અત્યારે વરસાદ ચાલુ થયો છે ભાઈ. ઝરમર ક્લાસ સુઈ ગઈ. હા પારમી છે ને સુઈ ગઈ છે ભાઈ. ત્યાં નથી જવું પછી હેતાંશ જમીન આપણે સ્વિમિંગ પુલ માં જ જવાનું છે ભાઈ. ફટાફટ બ્લોગ ઉતારી લઈએ, ફટાફટ ફોટો Yes. લઈએ, પછી પાછા હા એમને રમાડીએ. ભાઈ હું તમને છે ને આખો રિસોર્ટ વિઝિટ કરાવવાનો છું બરાબર છે. અત્યારે મેં તમને સ્વિમિંગ પુલ બતાવ્યો બરાબર. જોઈ લો ભાઈ આ બાજુ છે ને હિંચકા ઉપર બધા છોકરાઓ ને બધા બેસી ગયા છે. વરસાદ આવ્યો કે નહીં? હા વરસાદની એન્જોય કરે છે. અને આ બાજુ પણ છે ને ઘણા બધા કોટેજ છે. જોઈ લો ભાઈ. ફોટોશૂટ છે ને આજ પપ્પા કરે છે. પપ્પા આ બાજુ વહી આવો તો આપણે વરસાદ છે ને ગજબાના લઈ લઈએ. ચાલો ભાઈ જોઈ લો ભાઈ. આ એન્ટ્રી કેટલી મસ્ત છે ભાઈ. આપણે ગ્રીનરી આ થી entry જેટલી વેલ નહોતી થઈ પહેલી હવે વખત. ગ્રીનરી પણ સારી એવી જામી છે. વરસાદમાં તો જામવાની જ હતી તો. પહેલી વખત આવે ને તો. યસ આ બાજુ ભાઈઓ શું કરે છે? હે ભાઈઓને આ રૂમ આપી છે. મેં ભાઈ સપનાને સરપ્રાઈઝ આપી છે. હું? એને આપી દીધી. હવે તમે જઈ આપો. હવે અચ્છા એવું છે. બતાવો મને સરપ્રાઈઝ બતાવો. મને ખોલીને બતાવી દે. બંધી. એ ભાઈ એ કેમ એમ છું? સરસ છે. ઓ ભાઈ સાહેબ રૂમ તો મસ્ત ડેકોર કરેલી છે ભાઈ. હંસલા બનાવ્યા છે. જો જોઈ ફૂલ ખાઈ નહીં જતા. મસ્ત ભાઈ રૂમ છે ભાઈ. જોઈ લ્યો. અનેરી માટેનો બેડ છે. એનું ખાસ ધ્યાન રાખજો. નકર ચાચુ વાગી જાય. ચાચુ બહુ મોટી છે. યસ અહીંયા બધા રૂમ ની આગળ છે ને ગાઈ ખાટલા પણ છે મસ્ત મજાનો. હિંડોળો હિંચકા ને મસ્ત લસરપટ્ટી બાળકો રમી શકે. હિંચકા સામે જોઈ લો સ્ટીલ નો હિંચકો છે. પાછળ એક્ઝેક્ટ ખેતર છે બરાબર. અને અહીંયા સાફ સફાઈ ચાલુ છે આ બાજુ. ચાલો પિનલ હવે પલ્લી જાવું તો ખોટું. છત્રી છે પણ અહીંયા રૂમે છે. એવું છે. હા. બપોર થાય ને ભાઈ જમવાનો સમય થઈ જાય. કેમ કે રોજ તો ઘરે જાતે રસોઈ બનાવીને જાતે જમવાનું હોય છે. આજે રસોઈ તૈયાર ભાઈ મળવાની છે. તો રસોઈમાં જે શું શું છે ને એની ટૂર છે ને હવે તમને જયદીપ કરાવશે. જો આ બાજુ છે ને મસ્ત પ્લેટ ને બાઉલ ને સ્પૂન ને બધું ભાઈ ગોઠવાઈ ગયું છે. તો જયદીપ આજના મેનુમાં હોય શું? પેલા બતાવી દે પછી ડીશ લેવી. એવું છે. ચાલો બતાવી દો તો. પેલા તો સલાડ છે બરાબર. જો ભાઈ 3 ભાતના સલાડ સાથે લેમન. ભાઈ આ છે હા આ સલાડમાં જ આવે ને પાપડ. ભાઈ પાપડ છે ભાઈ. પનીર લીફાફા છે. પનીર લીફાફા. ચાઇનીઝ આઈટમ છે બરાબર છે. ઓકે. આ હું લીધું આલુ પૂરી છે. આલુ પૂરી બટેકા પૂરી ભાઈ. હા પછી આચાર છે ચપાટી છે. ઓકે ગરમ ગરમ ચપાટી. પનીરની સબ્જી છે. હા કે કઠોળની સબ્જી છે. કઠોળમાં મગનું વાવ મસ્ત શાક છે. તમારું ફેવરિટ જયદીપ? યસ મગભાત મારે તો ખાવાના છે. હા ને પાછું આ છે ને હા. પનીર નો સબ્જી છે ને આમે ઓલું બોર્ડ માર્યું છે પ્યોર દૂધ માંથી બનાવવામાં આવે છે. ઓલું એનો લોક પનીર નથી. ઓકે આ કાઠિયાવાડી દાળ
પૂરી જો ફૂલે વાવ તારી જેમ મસ્ત ફૂલી ગઈ પૂરી. છે. સાચી વાત છે. અને મારું ફેવરિટ આ છે ભાઈ રસ પૂરી. એ તો રસ જોઈ ગયો ને તો કેટલો ખુશ થઈ ગયો. હા, કે ભાઈ મારું રસ તારી પૂરી favorite છે item ભાઈ. બેટા. અને સાથે સાથે બટર મિલ્ક તો છે જ ભાઈ. જોઈ લ્યો મસ્ત બટર મિલ્ક છે અને એની સાથે ભાઈ છે ને મુખવાસ પણ છે. item છે બરાબર. તો ભૂખ લાગી છે જોરદાર. હા જોરદાર ભાઈ ભૂખ લાગી છે કેમ કે વરસાદનું વાતાવરણ છે એટલે ભૂખ એટલી લાગી હોય. સવારમાં ભાઈ ફાફડા ખાધા હતા એ પચી ગયા છે ને 1 વાગી ગયો છે તો બપોરનું જમવાનું આપણે લઈ લઈએ અને જમી લઈએ. અમે આની આગળ પણ અમે આ રિસોર્ટમાં આવ્યા હતા ને ત્યારે પણ અમને જમવાનું બહુ જ ભાવ્યું હતું અને બહુ જ ગમ્યું હતું અમને એમની સર્વિસ. એટલા માટે છે ને અમે અહીંયા સેકન્ડ ટાઈમ પણ અમે આ જ રિસોર્ટ નક્કી કર્યો અને અહીંયા જ આવ્યા ભાઈ. જમવાનું એક નંબર ભાઈ. કેમ આજુ જમવાનું કેવું બટેકા પૂરી કેવી? જયદીપા કીધું કે આપણે કયા રિસોર્ટમાં આવ્યા છે ઈ કે વાત ને. ઓકે ભાઈ ટ્રીબોન્ડ્સમાં ભાઈ અમે આવ્યા છીએ સેકન્ડ ટાઈમ પણ આમ બીજી વખત આવ્યા છે ને તો ગમે છે એવું નથી થતું કે આ એકની એક રિસોર્ટમાં 2 વખત કેવી રીતે પણ જ્યાં ગમી જાય ત્યાં કન્ટિન્યુ ગયા જ કરીએ એવું છે નહીં. ગઈશ તો ફાઇનલી પિનલે છે ને બધા કરતા પેલી ડીશ લઈ લીધી. બહુ ભૂખ લાગી છે. હા ભૂખ તો લાગી છે મારે 2 જણાને ખાવાનું પારમીનું સવારની ખવડાવતી હોય અને સવારમાં મેં નાસ્તો એમને જેમ તેમ થોડોક કર્યો હતો. અચ્છા ઓકે બીજી ડીશ લીધી છે શ્વેતાબેન. એટલી બધી ભૂખ લાગી છે. હા પણ તમે કહેતા 20 પરોઠા જોઈએ હા હા સામે મેં એટલી આઈટમ છે દીદી. લાઈવ આઈટમ બને છે. લાઈવ કઈ આઈટમ બને છે અત્યારે? ફરસાણ બને છે. જોવા જઈએ કો અંદર? અંદર બને છે. અંદર વિડીયો ઉતારીએ કો? કઈ છે? ક્યાંથી જવાનું છે? હાલો ભાઈ અંદર રસોડું જોવાની પરમિશન મળી ગઈ છે બરાબર છે. હું તમને અંદરનું રસોડું બતાવું ભાઈ કેવું હાઇજેનિક છે કે કઈ ટાઈપનું છે જોઈએ આપણે બરાબર. ચાલો ઓકે ભાઈ આ ટાઈપનું રસોડું છે ભાઈ. જોઈ લો આ બાજુ રોટલી બનતી હોય એવું લાગે છે. હા રોટલી ફુલાવાની હા ભાઈ. હા હા ફુલાવો ભાઈ. ફુલાવેલી રોટલી જ ભાવે છે આપણને. ઓકે ઓકે આ બાજુ શું બને છે? અચ્છા બટેકા પૂરી. તેલ કયું છે? સનફ્લાવર છે. અચ્છા ફોર્ચ્યુનર સનફ્લાવર. ઓકે સરસ. અને ચોખ્ખાઈ બોખાઈ બધું કમ્પ્લીટ છે ને વાંધો નથી. સરસ ભાઈ ઊભું રસોડું છે. સરસ ચાલો આ બાજુ શું છે? અચ્છા સ્ટોરેજ રૂમ છે. ઓકે આ ફ્રીજ લાગે છે બધા. રાઈટ ઓકે સરસ ચાલો ગુડ. આ બાજુ જો રોટલી વણવાનું ચાલુ થઈ ગયું છે. ઘરે બને ને એ ટાઈપની જ છે એટલે કંઈ વાંધો નથી ભાઈ. ભાઈને કંઈ વાંધો નહીં આવે. સરસ ચાલો લાઈવ જોઈ લો. સરસ ચાલો મસ્ત ફટાફટ ભાઈ ગરમ ગરમ બનાવો જમી લો બરાબર. હા ગાઈસ તો આ બાજુ બધા જમવા માટે બેસી ગયા છે. બોલો બેટા હું સબ્જી લઈ આવી દઉં. જોઈ લે પિનલની બધી બહેનો આવી ગઈ છે. આટલા હાહુ આવ્યા. હા ભાઈ આ બધા જમીને હોઈ ગયા લાગે નવરા થઈને અંધારું કરીને. હાલો અહીંયા વરસાદમાં ડાંગમાં બરાબર ને આ તો શું ખાતી હોય એટલી રોટલી ખાવાની છે. ઓ બાપ રે 7-8 રોટલી ખાઈ જાય. ચેતન તારે કેટલી ખાવાની છે? 2 રોટલી બસ ભાત શાક બાકી ભાત ને રસ લઈ લીધો છે ભાઈ. ઘરે રસ ખાતા નથી બહાર નીકળે ને સપના એટલે રસ 3-4 વાટકી ખાઈ લે બરાબર. આપણે શું લીધું છે? મગનું શાક પનીરનું સબ્જી ને બધું સરસ. લ્યો ગુડ. સિયા શું લીધું? એ તો કાંદા લીધા બહુ ઝાઝા બધા. ગાઈસ તો નાનું એવું ફેમિલી છે ને ફોટો શૂટ કરાવે છે. શ્વેતાબેન 250 રોટલી ખાઈ ગયા. એમ નહીં નાનો એવું ફેમિલી નહીં વજનદાર ફેમિલી આ હિસકો ક્યાંક તૂટે નહીં ભાઈ. કેટલી રોટલી ખાધી. એ ભાગો આ તો ભાગો હાચું ભાગો બધા યેલો છે લાઇટર કેલોનું મેચિંગ છે જોઈ લો. થોડા છે ને ભાઈ બહેનનો તહેવાર એકદમ નજીક આવે છે. રક્ષાબંધન નો અતુલભાઈ અહીંયા બાજુમાં આવ્યો ને હિચકો આખો આવ્યો ને મસ્ત મને ગીત યાદ આવ્યું. ફરમાઈશ. ગાવ મારી દીકરાને છે ને નાવા જાવું છે એટલે તમારે વાટે છે. ફટાફટ એક ગાઈ દે ગીત એટલે હું એને લઈ જાઉં નાવા બરાબર. કોણે હલાવે લીમડીને કોણી જલાવે પીપળી પાઈની બેની લાડકીને પહેલો ઝુલાવે ડાળકી. વાહ ભાઈ વાહ તમારી રક્ષાબંધન. ગઈ તો અનેરીને જો કેટલી મજા આવી ગઈ જોઈ લ્યો ભાઈ. ખખડાટી બોલાવી દીધી હો પણ. હા તબડીક તબડીક કરાય ઘોડો છે. તબડીક અત્યારથી ને ગાડી આગતા આવડી ગઈ. પેલા સાઈડ કાપી જાય તો હવે ના બધા છોકરા એટલા હોશિયાર કોઠામાંથી જ બધું શીખીને આવે. હવે ફુવારો ચાલુ થાય ને પછી જવાનું છે. ક્યાં થવાના છે? ઘડીક ખાઈને તરત સ્વિમિંગ પુલમાં નો જવાય. ઘડીક ખાઈને ભાઈ આ બધા ફુવારા છે ને આ બધો રેન ડાન્સ નો સેક્શન છે આખો. આ ફુવારા ચાલુ થવાના છે
નવો બનાવ્યો છે હેતાંશ કઈ વખતે આવ્યો ત્યારે હતું નહીં. હતો હવે કોણ ખબર આમાં કદાચ મેન્ટેનન્સ હોય હેતાંશ ને વધારે આઈડિયા હોય સમજાણું હેતાંશને સ્વિમિંગ પુલ છે ને એટલે નકરું નાવું ના, નાવું, નાવું. આપણા ટાઈમિંગ સમજો આ તો એ હા અને ફી બે સેમ પ્લાઝા પહેર્યા છે. અરે વાહ આદુ ફિયા મેચિંગ ગાઈસ તો અત્યારે સ્વિમિંગ નો ટાઈમ થઈ ગયો છે બાલ બચ્ચા કો લેકે પહોંચ હો ભાઈ હો આ ભાઈ બહુ ઠંડુ પાણી છે છોકરાઓને છે ને બહુ ઠંડુ લાગે તો ઘડીક નીચે નહીં આવતી એ ભાઈ ખુદ કો મારી ગયો ટાઢું છે ને બહુ બહુ ઠંડુ પાણી છે ઠંડુ પાણી છે એમાં ઉપરથી છાંટા પડે ને એ પાછા ટાઢા છાંટા છે ભાઈ બહુ ઠંડુ પાણી ગાઈસ તો રિયલ રેન ડાન્સ ની વચ્ચે છે ને ભાઈ કૃત્રિમ રેન ડાન્સ ચાલુ થઈ ગયો છે ભાઈ બચ્ચા પાર્ટી છે ને અત્યારે મોજ કરાવવાની છે બરાબર જોરદાર મજા આવે છે ને બેટા હે ભાઈ હવે આમ ધ્રુજી ગઈ છો આખી ફીજી ગઈ છો સમજો બોલાવે કોણ બોલાવે હાલો આપણે આમાં જઈએ હાલો બહુ ઠંડુ પાણી છે હકીકત આ છે ને ઘડીક જ નાવાનું છે 2-5 મિનિટ બરાબર બાકી આમાં જાજો નો નવાય કેટલું ઠંડુ થોડીક વાર રહેવું પડે આ ટી-શર્ટ છે ને શરીરને અડે તો ઠંડુ લાગે ઓલા બી જો ઓલા ચોટી ગયા અરે એમ થાય ગાઈસ તો અત્યારે છે ને વરસાદ રહી ગયો છે અને હવે મોટા સ્વિમિંગ પુલમાં આવ્યા છે કેમ કે આદો હીરો અત્યારે બે છે ને વહી ગયા છે ભાઈ રૂમે બરાબર નાવા ધોવા માટે કેમ કે ફૂલ ઠંડી હતી ભાઈ બહુ વરસાદ હતો ને એટલે બરાબર ચાલો હવે આમાં ધુબાકા નાખવાના છે ગાઈસ તો અમારી રૂમનો જે બહારથી જે નજારો આવે ને હું તમને બતાવું કેમ કે અત્યારે જયદીપ હેતાંશ ચિંતનભાઈ અતુલભાઈ નાના બચ્ચા પાર્ટી બધા છે ને સ્વિમિંગ પુલમાં છે હું અહીંયાથી તમને બતાવવું જોઈએ કેવી એન્જોય કરે છે અને વરસાદનું વાતાવરણ પણ છે અત્યારે વરસાદ પણ સારો આવે છે તમને અવાજ આવતો હશે તો હું તમને બતાવું જો આવા મારું છે ને આ બાલ્કનીનો આ વ્યૂ છે સામે મસ્ત પર્વત ડુંગરાઓ દેખાય છે અહીંયા મસ્ત ઝરણાઓ દેખાય પતરાના મસ્ત મજાની છે ને ગ્રીનરી લીલું લીલું છમ જેવું છે અને સામે જો ગજેબા છે બધા ખાટલા નાખીને પણ બેઠા છે અને મસ્ત આ બાજુથી છે ને જંગલ હોય છે આ જે ઊંચા ઝાડ દેખાય ને ત્યાંથી જંગલ ચાલુ થઈ જાય છે અને આ બાજુ લાઈનમાં અમારા બધાની રૂમ છે અને સામે જો સ્વિમિંગ પુલ છે ત્યાં તમને દેખાતા હશે ભાઈ ચિંતનભાઈ જયદીપ ને જો બધા નાના બચ્ચા પાર્ટીના પેલા સ્વિમિંગમાં પડેલા છે કોઈ મોટામાં નથી ગયા કેમ કે છોકરાઓ છે કે નહીં એટલે ધ્યાન રાખીને ભાઈ બેઠા છે હાય જો ભાઈ ધ્યાન આવ્યું જો ભાઈ હીરું પણ આવી જયદીપને લે ગાઈસ તો હું તમને છે ને રૂમ એક્સપ્લોર કરાવી દઉં કઈ ટાઈપનો રૂમ છે બરાબર આ રૂમની અહીંથી એન્ટ્રી છે ડબલનો બેડ છે આ બધું અહીંયા ટોયલેટ બાથરૂમ છે ભાઈ મસ્ત ફર્સ્ટ ક્લાસ બરાબર અને જોઈ લો ભાઈ મસ્ત બેડ છે પાણીની બોટલથી માંડીને ભાઈ ટીવીના રિમોટ એસીનું રિમોટ ચા કોફીની આઈટમ મસ્ત મજાનું ટીવી બરાબર સાથે બાલ્કની ચેક કરી લઈએ ભાઈ કઈ ટાઈપની છે અરે વાહ ભાઈ જોરદાર ભાઈ જોઈ લો ફૂલ વિન્ડો છે સાથે મસ્ત વ્યૂ આવે છે ભાઈ એક નંબર જોરદાર અત્યારે વરસાદ ચાલુ છે અને આખો રિસોર્ટ ભાઈ અહીંથી છે ને બાલ્કનીમાંથી દેખાય છે અહીંયા બાજુની રૂમે આપણી છે એની બાજુની રૂમે આપણી છે અને આ રૂમે આપણી છે બરાબર આ આખી લોબી આપણી છે 4 રૂમ બુક કરેલી છે સાથે રૂમમાંથી છે ને આખો ગાર્ડન વ્યૂ જોવા મળે છે સામે સ્વિમિંગ પુલ છે અને મસ્ત અહીંયા ગજેબો છે બેઠક છે આ બાજુ હિંચકા છે જોરદાર ભાઈ જંગલ જેવું છે આખું મસ્ત ગ્રીનરી અને ઉપર છે ને સામે સાપુતારા છે ભાઈ ત્યાં જવાનું છે ભાઈ હવે ટૂંક સમયમાં જોઈ લો ભાઈ ખતરનાક વાતાવરણ છે ફૂલ ઠંડુ વાતાવરણ છે અત્યારે અને ધીમો ધીમો વરસાદ ચાલુ છે આદુ એ નાઈ કરી લીધી હોય અરે વાહ બહાર નહોતી નીકળતી હો સ્વિમિંગ પુલમાંથી માંડ બહાર કાઢી હવે પછી ગઈશ તો પારમી છે ને જાગી ગઈ છે ને મસ્ત કુદરતને નિહાળે છે ભાઈ જોઈ લો મસ્ત જંગલ છે ને એને એવું કીધું તે વાત કરી હતી કેટલા નંબરમાં કર્યો હતો હા તે હેતાંશને છે ને રિસેપ્શન ઉપર સિયા વાત કરતા બહુ ફાવે હો એ દિવસે ટ્રીટ રિસોર્ટમાં જતા ને ઘડીકે ફોન કર્યા કરે ગાટલી મારી શું કરતી હોય કેવું બધું જોતી હોય પક્ષીનો કલરવ હોય મસ્ત શાંત વાતાવરણ છે ભાઈ હું કેવું છીએ તે રજા પાડી છીએ હેતાંશે રજા પાડી બોલ ફરવા માટે તો લોકો રજા પાડે છે તો પારમી હા આવું બધું છે ભાઈ તું કેટલા ધોરણમાં ભણીશો જો હવે હામ મેં આપણે ગજેબાઈ જવાનું છે બરાબર
ચાલો ગઈશ તો અત્યારે છે ને હોટલ મેનેજમેન્ટે અમને છે ને રૂમ શિફ્ટ કરવા માટે કીધું અને 202 નંબરની રૂમ અત્યારે છે ને અલોટ કરી બરાબર. અને એવું કીધું છે કે આ રૂમમાં તમારા માટે ખાસ સરપ્રાઈઝ છે બરાબર. એટલે સ્પેશિયલ ભાઈ 202 નંબરની રૂમમાં અમે બધું ટ્રાન્સફર કરીએ છીએ અને જોઈએ તમારી સામે જ. અમને આઈડિયા નથી હું આમાં હોય. ઓહ હા તો લાઈટ પંખા ને બધું ચાલુ. ચાલુ છે બધું. ઓકે આ રીતનો આખો બેડ શણગારેલો છે જોઈ લ્યો. બહુ મસ્ત આ માલદીવ ની એને કે ઓલી હેપી ફીલિંગ હેપી કેમ ડેકોરેટ કર્યો. હા કેટલું મસ્ત બનાવ્યું છે. સરસ ભાઈ જો આ બધા ફ્લાવર રિયલ ફ્લાવર લાગે છે હો. હા બધા જાસૂદના સરસ ફૂલ છે. ચાલો ભાઈ મસ્ત ભાઈ બનાવ્યું છે આખો બેડ જોરદાર કર્યો છે. ઓહો આ બાજુ સોફો છે એસી છે. રૂમ આમ ઓલા કરતા થોડોક નાનો છે સિંગલ રૂમ બેડ છે. ઓલામાં ડબલ બેડ હતો બરાબર. મસ્ત બેડ. હા ઓલા ચિંતનભાઈ છે એમ કરતા મને આ રૂમ ગમ્યો. હા આ સ્લેપ વાળો છે ઓલો હતો ને. હું તમને છે ને બાલ્કનીનો વ્યૂ પણ અહીંથી બતાવી દઉં. તે ખુલે છે જોઈ લો ભાઈ મસ્ત બાલ્કની છે હો ભાઈ આખી આમ ગોળાઈમાં જોઈ લો. આ બાજુ ડબલ ખુરશી મૂકી છે ટેબલ છે ચાય માટેનું. એન્ડ જો અહીંયાથી પણ છે ને વ્યૂ બહુ મસ્ત જબરજસ્ત આવે છે. આ રીતનું કંઈક વાતાવરણ છે. અત્યારે વરસાદ છે ને અત્યારે ધીમો પડી જાય. હતી આ રૂમ. હા હતી આ રૂમ જો અમારી છે ને આ પહેલી રૂમ હતી જે બાલ્કની ખુલી છે ને અત્યારે શિફ્ટ કરાવીને અત્યારે આપી દીધી રૂમ બરાબર. હજી એક રૂમ બાજુમાં છે પણ હા ભાઈ હાલો સરપ્રાઈઝ બધાને માટે. બહુ મસ્ત છે હાલ જો હોય. હા ગાઈસ તો અત્યારે 5 વાગ્યાની હાઈટીમાં છે ભાઈ સેન્ડવિચ. એની અંદર હેનો મસાલો છે બટા નથી ખબર. બટેકાનો મસાલો છે કન્ફર્મ. માયોનીઝ ને પીનટ બટર ને ઓલું બધું લગાડો કોબી ને. અચ્છા ઓકે ઓકે. બીજી આઈટમમાં તો આ બધું બિસ્કિટ છે પાર્લેજી છે મોનેકો છે ચાય છે કોફી છે બરાબર. ઓકે જી ચાલો ભાઈ આ બાજુ છે ની પાર્ટી ચાલુ હોય તો ભાઈ હું ભાઈ જીપ લાઈન હાલો હમણાં હું પૂછી લઉં હો. હાલો હમણાં જીપ લાઈન કરીએ બરાબર. બાકી નાસ્તાની વ્યવસ્થા છે ને આ ગજેબામાં હતી સામે કાઉન્ટર હતું અને અહીંયા બસ તો બધા છે ને ખાટલા ઉપર બેહીને નાસ્તો કરતા હતા ભાઈ. જોરદાર મજા આવી ગઈ નેચરલ ફૂલ મસ્ત ભાઈ બેસ્ટ વાતાવરણ હતું એક નંબર. તો મસ્ત ફર્સ્ટ ક્લાસ નાસ્તો કરી લીધો છે ને હવે છે ને મારી પાસે ટોકન આવી ગયા છે ભાઈ ઝીપ લાઈનના. આ તમને જે ઝીપ લાઈન દેખાય છે ને હવે ઝીપ લાઈન કરવાની છે. બધી બચ્ચા પાર્ટી છે ને ઉપર ચડી ગઈ છે જોઈ લ્યો ભાઈ. અરે કરવાના છે ફર્સ્ટ ટાઈમ. વાવ હા અરે બહુ મજા આવશે તને આમાં બહુ મજા. અરે જોવાનું નહીં હેતાંશ ને હા મારું ટોકન એ લઈ લીધું તું પિનલ નું કેટલાનું દાદાનું કયા ઈ છે. હાલો 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 હેતાંશ તારું ટોકન કેટલી વખત કરવાનું છે તારે? હે 2 વાર 2 વાર. જોઈ લ્યો ભાઈ સાહેબ આવ્યા ફોનમાં વાત કરે એના ઉપરથી તમને આઈડિયા આવી જતો હશે કેટલા ઊંચા લેવલનું કામ હશે ભાઈ. કયા ઝાડવે ત્યાં માણસ હોય ત્યાં એક હોય એમ આ લોકોની બધી સેફટી હોય એમ કઈ ન થવા દે. ગઈશ તો બધા કરતા પેલા હેતાંશભાઈ નો વારો આવી ગયો છે ભાઈ. આ આવી તો જા ભાઈ દેખાતા નથી એવડા મોટા ભાઈ. ત્યાંથી મમ્મી વિડીયો ઉતારે છે. હવે ભાઈ પેલું વેલું છે નિરાતે હો વ્યવસ્થિત ચેક કરજો કમ્પ્લીટલી. એ જા હેતાંશ ભાઉ જા ભાઈ જાય 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 જોઈ લ્યો ભાઈ. બધા કરતા પેલો જો જીગરે જાન. જો જીપ લાઈન કરીને આવ્યો કેવી મજા આવી ભાઈ? હે હા ભાઈ મને થોડું પૂછવાનું હોય મજા આવવાનું. મને તો ખબર જ છે કેવી મજા આવે ઈ એમ કે છે ભાઈ. અને એટલી જીપ લાઈન ને બધું ગમે બધી અને એક્ટિવિટી બહુ ગમે. હવે ગયો છે ભાઈ બીજી વખત કરવા માટે. હેતાંશભાઈ કેમ રહ્યો ભાઈ? હજી કર ને બહુ મજા આવી ભાઈ. હે હા ટિકિટ લઈ લે એકામાંથી લઈ લે. પેલી વાર તો કોક નો વારો આવવા દે. અરે ક્યારે જવાનું જાવ ને હીરો આવે લેવા જાવ સાહેબ. કેમ પડી નથી ગઈ કે ના અરે પડી ક્યાં જ જાય ઠેઠ એટલે કે મેં અહીંથી જોયું. મને છે ને અહીંયાથી ચોખ્ખું દેખાય ભાઈ. એટલે એ ત્યાંથી મમ્મી નો દેખાય કેમ કે જો સામે જંગલ માંથી આવે એટલે અહીંયા ઝાડવાડા આવે એટલે શ્વેતા નો દેખાય. મને અહીંયા હું વચ્ચે એટલે જ ઊભી રહી છું ઠેઠ પોકે છે કે ને એમ જોવા હાટે. ભાઈ હવે કોણ આવે છે? હવે કોણ આવે છે? ચિંતનભાઈ છે. હવે હાલો હમણાં તમને બતાવું કોણ આવે છે. હમણાં આવે ત્યારે ખબર પડે ભાઈ. એ આવ્યું છે કોક. એ આ તો સિયા આવી. સિયા શું છે મજા આવી? એને લાગી ને થોડીક લાગી પણ મજા આવે ને. હા ઓ ભાઈ સાહેબ ચિંતનભાઈ આવી ગયા છે.
નહીં નહીં ભાઈ હવે નહીં નહીં ભાઈ હેતાંશો પાકો નહીં તું પછી પ્રોમિસ તોડી નાખજો તો હેતાંશ કેટલા બધાનો વારો બાકી છે હજી પછી ટોકન પતી જાય બધા જો હેતાંશ ચોથી વાર જો ને પાંચમી વાર તો બાપરે મારે ગણવામાં ભૂલ છે હવે સપનાનો વારો આવે છે સપના બેસ્ટ ઓફ લક બરાબર હાલો ટિકિટ લઈ લે આમાંથી એક જ છે ને ભાઈ સામે છે ને સપના આવે છે સપના બેહી ન થકતી ને બહુ બીક લાગે છે બધા એમ કહે છે કે બેહી જા હવે જોઈએ અહીં પોગે છે કેમ થાય છે સપના છે ને બીવે છે જઈ જ નથી શકતી કાય ક્યાર નહીં ટ્રાય નહીં એ તો જેમ ધક્કો ન મરા નહીં ક્યાર નહીં પણ મહેનત કરતી હતી છેલ્લે માંડ મેળ આવ્યો ભાઈ હેતા છે ધક્કો માર્યો ગાઈસ તો હવે ફાઇનલી મારો વારો આવ્યો છે બચ્ચા પાર્ટીની બધાને વારો પતાવ્યો અને હવે ફાઇનલી મારો વારો હા ભાઈ હે હવે નથી બધી પૂરી થઈ ગઈ બેટા પૂરી બધી હાલો ભાઈ હવે એવું છે બરાબર અહીંથી હું તમને અહીંનો નજારો બતાવી દઉં કંઈક આ ટાઈપનો છે આપણે છેલ્લે જવાનું છે જોઈ લો ભાઈ ચિંતન સિમ્પલ કઈ વાંધો નહીં જોયું જાય ચાલો ભાઈ હરખું હો ભાઈ કમ્પ્લીટ સરસ ચાલો ગાઈસ તો ચાલો ફાઇનલી અમારે જવાનો વારો આવ્યો છે બરાબર ગાઈસ તો માણ આવ્યો ભાઈ એક્સપિરિયન્સ છે ને ભાઈ હે હવે પૂરી થઈ ગઈ બેટા એક તુષાર મામા આવશે ભાઈ હું છો નહીં હવે પૂરું હા એવું છું જો ભાઈ તું છે એમાં એવું છે આ ફાવે પણ મારા હાથમાં તો ફોન હતો ને એક હાથમાં ફોન આવ્યો એટલે છે ને બેલેન્સ કરવું થોડુંક અઘરું હતું પણ જેમ તેમ શૂટિંગ ઉતાર્યું છે બરાબર છે તો ઓલમોસ્ટ બધાની જીપ લાઈન પતી ગઈ છે હવે આપણા ફેમિલી મેમ્બર્સ માંથી કોઈ નથી બાકી કેટલી 17 કે 20 ટિકિટ હતી બધી પૂરી કરી હેતાંશે 6-7 વખત કરી સિયાએ કેટલી વાર કરી 5 વાર તે 5 વાર હેતાંશે કેટલી વાર 8 ઓ ભાઈ 8 વાર કરી અને અતુલભાઈ છે ને જો હાઈટી લઈને અહીંયા આવે છે ભાઈ જોઈ લો હાઈટી કેટલા વાગ્યા સુધી હોય એવું છે ભાઈ એની માટે છે ને ગમે ત્યારે ખુલ્યો હોય નકર એનો સમય છે ભાઈ કલાક જ હોય છે બધું પતી જાય પણ લઈને આવ્યો એટલે હશે ભાઈ ગાઈસ તો સાંજના 6 વાગી ગયા છે અને મસ્ત બધી એક્ટિવિટી પતાવી દીધી અને હવે છે ને ભાઈ લોક કાકા પાસે આવી છે બેટા અને છે ને શું કે પોપટલાલ ની છત્રી લઈને છે ને ભાઈ રિસોર્ટ ની બાજુનો જે વિસ્તાર છે ગામ છે ને ત્યાં ગામ એક્સપ્લોર કરવા માટે જઈએ છીએ બરાબર એટલે ત્યાંનું વાતાવરણ ને જંગલમાં જવાનું છે ભાઈ આ ટ્રીબોન્સ વાળા જે સેટ છે ને ભાઈ હારે આવે છે ફૂલ છે ગાડીઓ કેમ ઓછું દેખાય આમ ગયા હોય આગા પાછા બધે હા નગર અંદર તો બધું ફૂલ છે હિલ ઉપર ગયા હોય કે નહીં હા એમ છે હા એક ઓલો ગ્રુપ મોન્સૂન ફેસ્ટિવલ છે હા એ એમ કહેતા હતા ગાડીઓ લઈને જાય અચ્છા આવું બધું છે અત્યારે બધી બચ્ચા પાર્ટી કો લેકે હમ જા રહે હે તો ગાઈસ અનેરી જોઈ લ્યો ભાઈ બે બાજુ છે ને ફૂલ લગાવી દીધા છે ભાઈ કેવી લાગતી હોય અનેરી હું ભાઈ મારી પાસે છે છત્રી બ્લેક કલર ની છે મારી છે ને તો આ બે છત્રી થઈ જાય મારી અચ્છા એવું છે કયું ઘર આ બધા ઘર વિદેશમાં આવા ઘર હોય મને નથી ખબર કચરું આરસીસી હોય તો આપણે અત્યારે આરસીસી છે કે કચરું છે પૂછો વાદળા હેતાંશ વાદળા હે ને બન્યા હોય પાણી રાઈટ બંધ કરો કરવી છે બંધ કરી દેતા બેટા મારા એક હાથમાં છત્રી છે અને હેતાંશભાઈ નું કહેવાનું એમ છે કે આ બધા મકાન છે ને ભાઈ વિદેશમાં હોય ને એવા છે તું ક્યારે વિદેશ ગયો તો બાકી ગ્રીનરી છે ને બહુ મસ્ત છે અને વાતાવરણ એક નંબર છે ભાઈ ગમે ત્યારે વરસાદ પડે ને એ રીતનું વાતાવરણ છે આ બેન જો ભાઈ જોઈ લ્યો વિદેશ થી એવા છે આ બેન આગળ છત્રી લઈને હાલે એ જોઈ લ્યો ભાઈ હા આ ગામ એનું હોય ને એવી રીતના હાલે છે જોઈ લ્યો બ્રેક જ નથી ગાડીમાં કેટલા ખુશ થઈ ગયા કેમ એટલી બધી ખુશી ગઈ તો શ્વેતાબેન છે ને કઈક વસ્તુ લેવા જાય છે હા મરઘી પકડવા જાવ છો खुशली लेने के लिए जा रहे थे આ લઈ જવું છે સુરત આવું તમારે શોપે આવું લઈને જવાનું ડેઈલી વરસાદ આવે તો
કહીશ તો આ ગામમાં છે ને કુકડા બધા બહુ છે ભાઈ. અનેરી જોઈ જાય છે ને તો એને બહુ નવાઈ લાગે છે ભાઈ. કેટલા બધા છે જોઈ લો. અહીંયા છે, આગળ 2 છે, આ બાજુ કેટલા બધા છે, અહીંયા છે. બચ્ચા પણ બધા બહુ છે ભાઈ. દાદાએ છે ને ઠંડીમાં તાપણી કરી છે. જોઈ લો ભાઈ. ઠંડી છે હો ભાઈ. ઠંડી છે કે નહીં? થોડીક ઠંડી લાગે છે. ગાઈસ તો સામે ભેં છે ને તે જોઈને અનેરી એમ કહે છે હી એમ કરે છે હી. ગાય ગાય કહે છે ગાય ગાય. લઈ જાઓ. કપડા ખરાબ ન થાય હો તમારે. જોજો ભાઈ જોજો. હમણાં અનેરીના રિએક્શન હો. सोफिया सोफिया हमारे भी इतनी छोटी लड़की है रिसोर्ट पे छोड़ के आए हैं हम बा के पास. ગાય આવી કેટલી બધી ગાય આવી અનેરી. કેટલી બધી ગાય. ઓ ભાઈ આ તો સામે થઈ. ઓ ભાઈ સતરંગી ક્યાં છે? છત્રીને કારણે ભાઈ. આ બધી છત્રીને કારણે છે ને ભાઈ. આ બધી સામે થાય છે ભાઈ. ગામમાં છે ને આપણે એમ કે કોઈ નથી દેખાતું. બધા લોકો છે ને 6 વાગ્યા પછી બધા બેસે ને બહાર નીકળે. ત્યાં સુધી બધા કમોદમાં બધા ખોવાયેલા હતા. કેમ કે અહીંયા કમોદનું અત્યારે છે કે ને બધા ખેતી વાડીએ વહી જાય. અને અહીંયા છે ને ચીરાપાડા ગામમાં કેવું છે ભાઈ, ખેતી છે ને પાડાથી થાય, બળદથી નથી થતી. એટલે જ્યાં જોઈએ ત્યાં બધાને ઘરે 2-3 પાડા જ છે. અને એટલું આમ જો એકદમ દેશી નળિયા તમને આમ નીકળ્યા હોય તો તમને એમ થાય ખાવ દેશી. હવે આપણા ગામમાં નીકળ્યા તો હવે તો બધા સ્લેબ વાળા મકાન હોય, પણ આ ગામડું એટલે ઓરિજિનલ ગામડું એમ. રાઈટ. એકદમ આપણે સૌરાષ્ટ્રમાં હોય ને એ ટાઈપના. અત્યારે બધા જો નવરા થઈ તો નવન બેનપણીઓને ને બધાને એકબીજાને મળે, રસોઈ કરે, તાપે. અને અહીંયા જો દાદા દૂધ લઈને આવે છે. સામે જો મંડળી છે ભાઈ દૂધની. અને અહીંયા જો ટ્રેક્ટર વડે. અને વાતાવરણ જો પિનલ મંદિરની પાછળ. અને અહીંયા બધા ગુજરાતી સમજે છે. હા ગુજરાતી છે આ બધા. અને ઉપર જો વાદળ ચડ્યું. વાદળ છે ભાઈ ઉપર સાપુતારામાં વરસાદ વરસે છે એમ ને નહીં? સરસ. ચાલો ભાઈ હનુમાનજીનું મંદિર આવી ગયું છે ગાઈસ. જોઈ લો ભાઈ, દર્શન કરી લેજો. છોકરાઓ ટીવી જોવે છે ભાઈ, કાર્ટૂન જોવે છે. હેતાંશ જોઈ લો. જોઈ લો ભાઈ. ટીવી ક્યાં બહાર મૂકી? હેતાંશ રૂમમાં નથી મૂકી. હા તો હનુમાનજીનું મંદિર છે ને ગામ ચીરાપાડા બરાબર. ગોવિંદ કાકા ધોળકિયા SRK કંપનીના માલિક, એમણે અહીંયા ભાઈ હનુમાન દાદાનું મંદિર અહીંયા બનાવ્યું છે. તો આપણે દર્શન કેમ ન કરીએ? યસ ચાલો ભાઈ જઈએ દર્શન કરીએ. બરાબર. હા ભાઈ બતાવો. ગાઈસ તો હેતાંશને છે ને ડંકી મળી ગઈ છે. જોઈ લો ભાઈ, આ કૂવો છે હો. કાઈ ન થાય ભાઈ. તું કર તો તૂટેલી નથી, ચાલુ જ છે. હા પછી આવે નથી. આમાં પાણી જ નથી. શ્વેતા નામ છે. કઈ જાય શ્વેતાબેન? કઈ જાવ? કેટલા હરખાઈ ગયા પણ જોઈ લ્યો ભાઈ. આનું નામ પણ શ્વેતા છે. કેવા દેખાતા ખબર? કેવા? હું એવું કહું છું, આપણે ગામ જોવે છે, ગામ વાળા આપણને જોવે. સીમન કે સમજાતું નથી. આમ જો બધા હા નવીન લાગે છે. આપણે બધા મળવી છે ને અને મને બધા મસ્ત ભાવ પ્રેમથી હારે બોલે છે, પૂછવું એનો જવાબ આપે છે. કે ગામડાનો માણસાઈ માણસાઈ ભાઈ. ગામડું ગામડું ભાઈ. આમાં કોઈ સ્વાર્થ ન હોય. પપ્પા ગામડો અહીંયા આવ્યા ને તો પપ્પા કપડાનું નથી જોતા. એકદમ ગામના રંગે રંગાઈ ગયા છે. ગાઈસ તો અત્યારે બધા છે ને આગળ હજી ગામમાં જાય છે, પણ અમે જઈએ છીએ અત્યારે રિસોર્ટ તરફ. બરાબર છે. અમારા લીલિયા ઘર હતું ને, ત્યાં ઓટલા ઉપર આવી ડંકી હતી. એ ડંકી છે ને અમારા ધમ્માના વારા. અમે દેશમાં દિવાળીએ જાય એટલે અમારો વારો ભૂમિ ને હું હોય. અમે બે નો વારો હોય. ઘડી ઘડી ડંકી ધમ્માનો કપડા તારવા હોય એટલે. પણ અમારે બહુ ફૂલ ડંકી. કઈ આજે ટ્રાય કર. જૂના દિવસો તું યાદ કર. બરાબર. અરે તરત જ આવ્યું છો. પાણી ઉપર હોય. હા આ મકાન છે ને એકદમ ખાલી પડ્યું છે. જોઈ લો નળિયા આવી ગયા છે પણ હજી આમાં ફિટ નથી થયા. અથવા તો નળિયા ફિટ થયેલા હતા પણ ઉતારી લીધા છે. અચ્છા એવું છે. નવું નથી બનતું. અચ્છા બનેલું છે ને ઘર પડી ગયું એવું લાગે છે. આમ ઓલું પવન ને લીધે કે એવું કઈક છું હોય એટલે પછી કાટમાળ ઉતારી લીધો હોય. તો બધા છે ને આગળના પાછળના આજુબાજુના બધા મકાન જોઈને છે ને
હું જોઉં છું આ બધા છે ને અંધારામાં કામ કરે છે પિનલ જે બધા જોયું કોઈને લાઈટ જ નથી ચાલુ. બધા ઓલા લાઈટ ઓલું કેવું તાપ અત્યારે તાપે છે બધાને, ઠંડી તાપણું કરે એટલી છે, લાગે ઠંડી લાગે છે બધાને, અને લાઇટ ની તો નામ નિશાન નથી ભાઈ. લાઇટ તો એકે જગ્યાએ ચાલુ ઓઢીને નથી. બેઠા છે. ગઈશ તો મસ્ત મજાનું લીલું છમ ખેતર આવ્યું ને તો પિનલ જો એના ફોનમાં ક્લિપ રેકોર્ડ કરી લે છે ભાઈ. એટલે છે ને ગ્રીનરી પછી ગમે ત્યારે જોઈ શકાય, રાઈટ? Yes. ઓલું ગીત આવે છે ને, મેરે દેશ કી ધરતી સોના ઉગલે ઉગલે હીરે મોતી, મેરે દેશ કી ધરતી, રાઈટ. ગઈશ તો આ જંગલમાંથી ખેતરમાં થતું પાણી બધું કેવો નિતાર આવે છે જોઈ લો ભાઈ. આમાંથી છે ને ધીમે ધીમે ઝરણા બને, બધું કન્ટિન્યુ એક ધારું પાણી આવે છે ભાઈ. બધું ઓવરફ્લો થાય ને એ જ પાણી આવે છે. બાકી આ ઉપર છે ને દેખાય ને બધું જંગલ છે. તો ખેતરમાંથી આમ બહુ ઘસાઈ ન જાય ને, આમ હા, માટીનું ને બધું, એટલે અહીંયા આડી જોઈ બે ઓલું નાખીને પ્લાસ્ટિક પોકળી નાખી દીધું એટલે છે. થોડું પાણી ઉપરથી જાય હા. અને ધૂળ નો હારે આવે. ગઈશ તો આખા ગામમાં છે ને સૌથી સારું મકાન મને દેખાણું હોય ને તો આ છે કલરે કલરનું મકાન. છે ને મોટું મકાન છે, હા, પણ એ કલરે કલરનું નથી, એક સિંગલ કલરનું. સિંગલ છે પણ છે નળિયા વગરના, મતલબ આમ સ્લેબ વાળા મકાન છે. પણ આ મકાન તો હમણાં લેટેસ્ટ બન્યું હોય ને એવું જ લાગે છે. પણ પાછું બાકી બીજું શું થાય ખબર? ટીવી જો કેવડું મોટું ટીવી, નવું જ બનેલું મકાન છે. અને બીજું શું થાય ખબર? ગ્રીન કલરમાં ઓરેન્જ ને સ્કાય કલર એટલે વધારે ખીલીને આવે છે ભાઈ. અને સામે શું છે જયદીપા? સામે બધું ઢાંકેલું પડ્યું એમાં ઈંટનો ભઠ્ઠો છે ઈ. એવું છે? હા એ અત્યારે બંધ હોય એમ ને? હા, પાક્કો ઈંટનો ભઠ્ઠો છે ઈ. હા. ગઈશ તો ફાઇનલી ભાઈ અમે અમારા રિસોર્ટે પહોંચી ગયા, ટ્રીબોન્સ રિસોર્ટ. અને અત્યારે જો ટ્રેકિંગ કરીને છે ને આ હિંચકા ઉપર જવાનું છે, કેમ કે આ ઘાસ છે ને બહુ ભીનું છે. ચાલો આ બાજુ જઈએ. પાછળ એક્ઝેક્ટ છે ને જંગલ છે ભાઈ. ગમે ત્યારે પિનલ અહીંયા દીપડો આવે હો, કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં ને. કાંઈ વાંધો લડી જ લેવાનું છે ને, લડી જ લેવાનું હોય ને. એ તો જે એક જ જિંદગી છે, લડી જ લેવાનું છે, બરાબર છે? લખાઈ જ ગયું. હા, બીતા જીવવાનું જ નથી. ગઈશ તો અત્યારે પારમી છે ને મમ્મી પાસે રમે છે, જોઈ લો ભાઈ. છોકરાઓ બચ્ચા પાલટી રમાડે છે એને. હવે મામીનો વારો આવ્યો. લઈ લ્યો. અને આ બાજુ છે ને અનેરીભાઈ બધાને રમાડે છે. એ પણ આમ જો પણ એ શમી ગઈ. વિડીયાથી બહુ શમી ગઈ છે. મમ્મી પપ્પા મૂકીને ગયા તમારા દીકલાને. મામી મૂકીને વહી ગયા હતા. મામીને સાચવવા ન રોકાવું જોવે અહીંયા. હું મારી છોકરીને મૂકીને વહી ગઈ હતી. તમે નો મૂકીને જવાય ને પણ. અંગો વાતો કરે છે મામી યારે. જગા એ જીપ કહી દે. ભૂકા લાગ્યા છે, પાણીપુરી ખાવી છે, બર્ગર ખાવું છે. એવા હારા નામ બોલો માં. એ રોટલા નહીં ભાવે પછી. મેગી ખાવી છે, મેગી. અરે ભાઈ મેગી ખાવી, મેગી આ તો પૂછતો હા પડશે. મેગી ખાવી છે પણ તે લાવ્યા નથી ને, મેગી નો સામાન લાવ્યા નથી ને. કાંઈ કરવાની નથી મેગી બેગી કાંઈ કરવાની છે. કઈ જગ્યાએ ગઈશ તો સાંજના વાગી ગયા છે 7 બરાબર. તો જમવાનો સમય થઈ ગયો છે, ડિનરનો ટાઈમ થઈ ગયો છે. ડિનરમાં આજના મેનુમાં શું છે હું તમને બતાવી દઉં, બરાબર? ચાલો જઈએ ભાઈ રેસ્ટોરન્ટ ઉપર અને તમને બધી એક આઈટમ બતાવું કે કઈ કઈ આઈટમ બનાવી છે. ભાઈ અત્યારે છે ને કંઈક આ ટાઈપનું વાતાવરણ હોય છે અહીંયા. ચારે બાજુથી છે ને ભાઈ જીવજંતુનો અવાજ આવતો હોય છે. જોઈ લ્યો, આ બાજુ સ્વિમિંગ પુલ છે અને આ બાજુ બચ્ચા પાર્ટી માટેનું છે ને બધી રમતગમતની વસ્તુઓ છે. અને અહીંયા ખાટલા ને એવું બધું છે. અહીંયાથી આ જે બીજો રૂમ છે ને એ ચિંતનનો છે. અને અમે બધા અહીંયા જે સામે ઉપર પાછળ દેખાય ને ત્યાં અમારા રૂમ છે, બરાબર? અને આ બાજુ અહીંયા રેસ્ટોરન્ટ છે. ગઈશ તો રેસ્ટોરન્ટમાં છે ને કંઈક આ ટાઈપની સૂચના લખેલી છે ભાઈ, તમે વાંચી લેજો, બરાબર? ગઈશ તો આજના ડિનરમાં તમને બતાવી દો, મસ્ત બધી વસ્તુ છે, બરાબર? આ બાજુ બધું સલાડ છે, આ નાગલીના ભૂંગળા છે, બરાબર? આ બાજુ મંચાઉ સૂપ છે, આ બધું છે ને મસ્ત મજાના પિઝા આવી ગયા છે, ભાઈ જોઈ લો. આ બાજુ નૂડલ્સ છે, આ બાજુ છે ને ચપાટી બની છે, ગરમા ગરમ છે. આ બાજુ કાજુ કરીનું સબ્જી છે, મસ્ત ક્રીમ નાખેલું છે. આ બધું સેવ ટમેટાનું સબ્જી છે, હું તમને બતાવી દઉં. સેવ ટમેટાનું સબ્જી જોઈ લો, બરાબર? આ ટાઈપનું સબ્જી છે. સાથે આ બાજુ કંઈક એવું કહેવાય છે કે 7 જેલસ રાઈસ, ફેન્સી રાઈસ છે. ઓહો, આ બધું આઈસ્ક્રીમ આવી ગયું છે, બટરસ્કોચ આઈસ્ક્રીમ છે, બટરસ્કોચ, બટર મિલ્ક, આ બધું બટર મિલ્ક છે. સરસ ભાઈ, કંઈક આ ટાઈપનું આજનું અમારું ડિનર રહેવાનું છે, બરાબર? ચાલો મસ્ત ફર્સ્ટ ક્લાસ જમી લઈએ. ગઈશ તો આ બાજુ છે ને બધા જમવા માટે બેસી ગયા છે, જોઈ લો ભાઈ, બધા ફૂલ ફેમિલીમાં. આપું હું આપું જોતું છે. આ જોતું છે હે ચમચી. ચાલો ભાઈ, તો अपनी डिश આવી गई है तो जमी लीजिए गाइस। तो खाना पीना फिनिश और खाने के बाद अभी होगी भाई पार्टी इधर, क्योंकि इधर रख दिया है स्पीकर, बराबर? सब लोगों को अभी गरबा करवाना है, गरबा था भाई अँ बराबर। हाँ बधा
શું વાત છે ભાઈ? તો તમને છે ને એવોર્ડ આપવામાં આવશે, બરાબર છે? ગુવરાઈ દે. ગાવાય નહીં દે. એટલે તો ગઈશ તો ટાયરની છે ને ડિમાન્ડ આવી, જોઈ લે ભાઈ. આધુઈ ટાયર ઉપર, હેતાંશુ ડબલ ટાયર ઉપર, અમે અનેરી ટાયર ઉપર, જોઈ લો રાજા મહારાજાની જેમ, અને આ ભાઈ ટાયર ઉપર, જોઈ લો. વાહ રમેશ અંતાક્ષરી જામી છે ગાઈસ, બરાબર ને ઓ ભાઈ. ગાઈસ તો અત્યારે ટી બ્રેક પડ્યો છે ભાઈ, ચાય આવી ગઈ છે, જોઈ લો ભાઈ. ચા છે કે કોફી છે? ચા. ગઈશ તો અંતાક્ષરી રેમાં ને બહુ મજા આવી ગઈ, છેલ્લે પાછા ગરબા રેમાં, બરાબર. અત્યારે વાગી ગયા છે ઓલમોસ્ટ મારા ખ્યાલથી 11:15 જેવું, બરાબર. તો ચાલો ફટાફટ જઈએ અને ઠેકાણે પડીએ, બરાબર. હે આ ઢાળ ચડો છોકરા, હિલ ઉપર જ છે આ રિસોર્ટ, એટલે છે ને આમાં લાગ્યા લપસી જવાય ને, જો એટલે જ મૂકેલું છે આ વચ્ચે વચ્ચે આવેલ, એટલે આ છે ને આ સ્પેશિયલ એના માટે જ મૂક્યું છે, એટલે લપસાય નહીં કે. પણ આમ પગ ભરાઈ જાય. હા આ ઢાળ આવે ને ત્યાં. ગઈશ તો અત્યારે ઘરે છે ને ચૂલામાં દૂધ ગરમ થાય છે, અનેરી હાટું, જોઈ લ્યો ભાઈ. શ્વેતાબેન બધી વ્યવસ્થા બહુ રાખે હો ભાઈ. ભજીયા ખવડાવો ને અત્યારે અમને બધાને, કુંભણિયા, વણેલા ગાંઠિયા ને, બરાબર ને? હા બધા કારીગર ભેગા જ છે. બધા કારીગર છે, તો પછી બનાવો ને. કાલે ટેબલ પોઈન્ટ ઉપર છે ને આમાં મેગી બનાવવાની છે અને ચા બનાવવાની છે, શ્વેતાબેન સ્પેશિયલ, રાઈટ? રાઈટ. ચલો ગાઈસ, તો આજના માટે આટલું જ, બરાબર. આવતીકાલે ફરીથી મળીશું નવા બ્લોગ, નવી સવાર, નવી એનર્જી સાથે. ત્યાં સુધી બધાને ટાટા, બાય બાય, સી યુ, ગુડ નાઇટ, જય કૃષ્ણ.